નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છીએ આજે વોર્ડ નંબર 13 રાજકોટની અંદર એક આંગણવાડીની મુલાકાતે. અને બાજુમાં એક સરકારી સ્કૂલ છે અને આંગણવાડી છે. તો પહેલાં તમે આ સ્થાનિક જે ભાઈ છે આપણે એની યારે વાત કરીએ કે ભાઈ અહીંની શું હાલત છે ને ક્યાં. એક મિનિટ હાલો. વોર્ડ નંબર 13 ખોડિયાલ નગર, રામાપીર મંદિરવાળી શેરી આંગણવાડી છે. બાજુમાં એક સરકારી નિશાળ છે. હવે કે શું હાલત છે આ એરિયાની અને આંગણવાડી એ છે ને કે ભણશે ગુજરાત, પણ હવે આ ભણવાની જે શરૂઆત છે ને એ જેટલી બધી અઘરી છે ને કડક છે ને કે આમાં ભણશે ગુજરાત નહીં પણ આમાં માંદું પડશે ગુજરાત. આ આંગણવાડીનું આમ તમે જુઓ, છોકરા આમાં શૌચાલય કરવા જાય છે. આમ જુઓ તમે આ છોકરાની, આમ જુઓ આ આંગણવાડી છે, આ તમે જોઈ શકો છો એની હાલવાની મેઇન જગ્યા છે. આ નાના નાના છોકરા છે, આ બાવેડાના કાંટા છે. જો આ છોકરા જેમ ફાવે એમ પડે છે. હવે આવું ભણશે તો છોકરા બહુ આગળ વધશે. અહીંયા જો ગંદકીવાળો એટલો છે, બાળકો અહીંયા રમતા હોય, અહીંયા કંઈક જનાવર નીકળે તો આ બાળકોનું શું થાય? આની હાલત તમે જુઓ આખી. આંધળી બેરી સરકારને મારી નમ્ર વિનંતી છે, કમસે કમ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ આ નાના નાના બાળકો છે એના હમું તો જોવો. આવ જુઓ, આમ જુઓ તમે હાલત જુઓ તમે એક વખત. આવી રીતે ભણશે ગુજરાત. તમે જોઈ શકો છો મિડ ડે મીલ, આ છોકરા નાસ્તો કરી રહ્યા છે. જો સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છે. જે ટીચરો છે, જે સંચાલકો છે એનાથી થાતી મહેનત કરતા હોય છે એવું નથી, પણ તકલીફ એ છે કે ઉપરથી કાંઈ સપોર્ટ ન મળતો હોય તો આ લોકો કેટલું કરે. તો મારી આ આંધળા બેરા તંત્રને એટલી નમ્ર વિનંતી છે કે આ વસ્તુ ઉપર થોડુંક ધ્યાન આપે. આ બાળકો છે એ ભગવાનનું સ્વરૂપ છે. તમે અત્યારે ભગવાનને નારાજ કરી રહ્યા છો. કદાચ એવું બનશે કે આવનારા સમયમાં તમે પણ તમારો પણ નીકળી જાય નિકંદન. આ તમે જોઈ શકો, આ બાકડા મૂકવા હોય ને આમાં એક શું કોઈ એને મળે છે સમજાતું નથી. આ બાકડો તમે જોઈ રહ્યા છો 25,000 રૂપિયાનો એક બાકડો છે. મારી આ કાયમની કમ્પ્લેન હોય છે કે આ બધી ગ્રાન્ટોને વેડફી અને અહીંયા બાકડા મૂકી દીધા. ઠીક છે, બાકડા જરૂરી છે, મૂકો, પણ જે બેઝિક સુવિધા છે એ તમે આપો. મારું કહેવું એમ થાય. હા, આટલી બધી હાલત ખરાબ હોય, શું ભણશે ગુજરાત? તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર હું ઊભો નથી રહી શકતો, એટલી વાસ આવે. તમે જુઓ ને, આ એવી જગ્યા છે જેની ઉપર હું ઊભો નથી રહી શકતો, એટલી વાસ આવે છે. હવે થાય છે શું કે જેવો વરસાદ થાય ને એટલે આ જગ્યા ઉપર કિચકાણ એટલી બધી વધી જાય છે કે પાણીનો કોઈ નિકાલ ન હોય, કચરાનું કાંઈ મેનેજમેન્ટ ન હોય. કોઈ ફોન કરે કે ભાઈ અતિશય બહુ થઈ ગયું છે, બેહાય એમ નથી, એટલે આ લોકો શું કરે, જેસીબી લાવે ને ઉપરથી જેસીબી મારીને ઉપરથી કચરો ભરી અને નીકળી જાય. આનો કોઈ પરમિનન્ટ નિકાલ નથી કરતા. તમે જોઈ શકો છો હાલત. હવે આંગણવાડી છે, અહીંયા નાના નાના બાળકો 1 વર્ષથી માંડી અને 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ સુધીના બાળકો અહીંયા ભણતા હોય. તો મતલબ શરૂઆત જ આવી. કેવી રીતે ભણશે ગુજરાતને, કેવી રીતે આગળ વધશે ગુજરાત? કુપોષણની વાત થાય તો કુપોષણથી શોષિત હોઈ શકે છે, કારણ કે આ હાલતમાં જો તમે કોઈ તે હાલતમાં ભણશે તો કુપોષિત જ રહે. આ હાલતમાં મોટા થાય તો એ ક્ષતિગ્રસ્ત જ રહે છોકરા. કોઈ આમાં તમે જે શિવાજીની મહારાણા પ્રતાપની વાતો કરતા હોય તો અહીં શરૂઆત જ અહીંથી થાય. નમાલાદ થાય આ છોકરા, કારણ કે આ ગંદકીમાં મોટા થાય એ તો સામાન્ય વિચારી શકાય કે ભાઈ કુપોષિત જ રહીએ. કારણ કે અહીંયા તો વિટામિનમાં કચરો મળે, વિટામિનમાં વાઇસ મળે. તમે જોઈ શકો છો, એથી વધારે અહીં કાંઈ મળે. અને સ્થાનિકો કંઈક રજૂઆત કરે તો કે તમે તો ઝૂંપડપટ્ટીમાં રહ્યો છો, તો એલા ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો આ કોર્પોરેશનના બોર્ડ તો લાગી જાય છો. જોયું? આ જુઓ તમે, ફલાણા બેન ને ફલાણા ભાઈ આવા બોર્ડ લગાડી દી. કોર્પોરેશનને જે એને કરવાનું હોય એવા બોર્ડ ધડીને લગાડી દઈએ.
જો આવતું જ ન હોય તો તમારે આ કરાય જ નહીં. આ શું કામ કરવું જોઈએ? એ લોકોને જરૂર હોય તો બધુંય કરી દે. ફલાણા ભાઈ જો છે ને, તમે જોઈ શકો છો આવું બધું થઈ જતું હોય. પણ મારું કહેવું એમ થાય બેઝિક સુવિધાઓ કેમ નહીં? તો મારો વિડીયો આ એટલો આગળ વધારો અને આંધળીબેરી સરકારને હું કહું છું કે કમસે કમ આ નાના બાળકો વિશે વિચારો.